આપણા પાઠનું નામ છે દરિયા કિનારે ગણિતનો છે ધોરણ 2. એમાં આપણે શીખવાનું છે ચડતા અને ઉતરતા ક્રમમાં. બરાબર. તો આપણે ચોપડીમાં આપેલું છે આવી રીતે ચોરસમાં આપણે આ પહેલું છે ઉતરતો ક્રમ. બરાબર. તો ઉતરતા ક્રમમાં જે રીતે બતાવેલું છે કે સૌથી ઉતરતા ક્રમમાં કેવી લેવાની, સૌથી મોટી સંખ્યાથી આપણે જવાનું છે. એમ તીર લગાવતું એમ લીટી કરવાની છે. એના પછી નાની કોણ, એના પછી નાનું કોણ, એના પછી નાનું કોણ, એના પછી નાનું કોણ, એટલે આપણે સૌથી નાની સંખ્યા પર આવવાનું છે. તો એવી રીતે મેં 5 સ્લેટો બનાવી છે, એક ચડતા ક્રમની અને એક ઉતરતા ક્રમની. બરાબર. તો આપણે પહેલાં આપણને ચોપડીમાં આપ્યું છે ઉતરતો ક્રમ, તો આપણે પહેલાં ઉતરતો ક્રમ શીખીશું. આ છે એક સ્લેટ છે. તો હવે આમાં ઉતરતો ક્રમ આપણે શીખવાનો છે. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ કહેવાશે? હા, 86. સૌથી મોટી સંખ્યા મળી ગઈ. તો આપણે સૌથી મોટી સંખ્યા પહેલાં બતાવો, એને ગોળ કરવાનું. ચાલો, એનાથી નાની, એમ નહીં, એવી રીતે નહીં. કેવી રીતે લેવાનું? આ ચોર, હા, એમ ઉતરવાનું. પછી એનાથી નાનું, હા, ચાલો. પછી 55 કરતાં નાના, 16 કરતાં નાનું, 12. બરાબર. હા, એટલે સૌથી મોટી એક સંખ્યા કઈ થઈ? 99, અને સૌથી નાની સંખ્યા 12. એટલે આપણે આગળ કોને લખવાનું થાય? 99, અને છેલ્લે કોણ જશે ઉતરતા ક્રમમાં? 12. બરાબર. ચાલો, કોણ બાકી છે? 77. જોઈ લીધી બધી? હા, ગોળ કરો. ચાલો, એનાથી નાની સંખ્યા, ચોક બરાબર પકડ. હા, ચાલો, એનાથી નાની સંખ્યા, એનાથી નાની સંખ્યા બતાવો. ચાલો, એનાથી નાની એકડો છે. ચાલો, 24 કરતાં નાની, હા, બસ એમ લઈ. એક આના કરતાં નાની, હા. હવે 19 કરતાં નાના કોણ? 16. હવે 16 કરતાં નાના કોણ થવાના છે? છેલ્લા અહીંથી લેવાનું, અહીંથી એમ લઈ લો એમ. ચાલો, બાકી કોણ? હા, ચાલો લઈ લો બરાબર. હા, ચાલો, એનાથી નાની સંખ્યા, એમ નહીં, ડાયરેક્ટ નહીં જવાનું, ચોરસ ખાનામાં વ્યવસ્થિત કરવાનું. ચાલો, 83 પરથી નાની સંખ્યા, જોઈ લો. હવે કેટલી સંખ્યા બાકી રહી? અહીંથી લઈ લો, અહીંથી લઈ લે એમ ઉતાવળ નહીં કરવાનું. 71 કરતાં નાના, નીચે અહીંથી લેવાનું, એમથી એમ, એ ઉપર. બસ. ચાલો, 65 કરતાં નાના, અહીંથી લે. હા, હા, ચાલો, એના કરતાં નાનું, બાકી કોણ રહ્યા? અહીંથી લેવાનું. ચાલો, એનાથી નાના છેલ્લા કોણ? 41. બરાબર. આ રીતે આપણે સૌથી મોટી સંખ્યાથી ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યાથી સૌથી નાની સંખ્યા લેવાની છે. બરાબર છે. ચડતો ક્રમ. હવે ચડતા ક્રમમાં પહેલા સંખ્યા કેવી હોય? નાની. કેવી હોય? નાની. આપણે આમાં કેવું ઉતરતામાં મોટીથી નાની જતા હતા, નાની સંખ્યા પર. હવે ચડતામાં કેવું છે? હા, નાની સંખ્યાથી મોટી સંખ્યા સુધી. ચાલો, કોણ બાકી રહ્યું? ચાલો, 8 થઈ ગયા. ચાલો, 8 કરતાં મોટા કોણ? 8 પછી કઈ લાઈન આવે એકડાની? ચાલો, 8 પછી કઈ લાઈન આવે એકડાવાળી? આમાં જોઈ લો. હા, બગડાવાળી આવે ને, એટલે 21 એનાથી મોટા. ચાલો, હવે પછી કઈ લાઈન આવશે આમાંથી? જોઈ લો.
આ જો હા ચાલો એમથી એમ લેવાનું બેટા આમથી આમ જવાનું અહીં જો હા ચાલો પછી કઈ લાઈન આવશે ચોક બરાબર પકડો હા એમ ચાલો તગડાવાળી ચાલો હવે તગડાવાળી પૂરી થઈ હવે કોણ બાકી રહ્યું ચોગડાવાળી લાઈન છે નથી કોઈ આવશે પાંચડાવાળી લાઈનમાં કોણ છે અહીંથી લેવાનું અહીંથી જવાનું ક્યાં જવાનું એમ પછી નીચે હા એમ 56 ચાલો 56 કરતાં મોટા કોણ હવે બે કેટલા રહ્યા 3 સંખ્યા રહી ને ચાલો 56 કરતાં મોટા ત્રણમાંથી હા હા ચાલો 66 કરતાં મોટા કોણ બે સંખ્યા રહી ને હવે એમાંથી કોણ મોટું નીચે હવે બાકી કોણ રહ્યા છેલ્લા 93 ચાલો 93 લઈ જાઓ આમ કરીને આમ કરીને આમ કરીને આમ લઈ જાઓ ચાલો એટલે નાનેથી આપણે મોટી બાજુ જવાનું બરાબર ચાલો કોણ બાકી છે બતાવો ચાલો નાની સંખ્યા કોણ છે હા ચાલો ગોળ કરો ચાલો એના પરથી થોડીક મોટી સંખ્યા જોઈ લો કઈ સંખ્યા આવશે હા એકડા ગોઠવવાના છે એકડા ગોઠવવાનું થાય ને હા ચાલો 23 હા ચાલો 23 પછી હા ચાલો પછી કોણ આવશે જોઈ લો બરાબર જોવાનું હવે બાકી કોણ રહ્યા હોય એને જોવાનું હા ચાલો હવે કેટલા બાકી રહ્યા 1 2 3 4 ચાલો 4 માંથી કોણ પહેલાં આવશે 46 પછી કોણ આવે કઈ લાઈન આવે એકડાવાળી ચોગડાવાળી લાઈન પૂરી થાય તો પછી કઈ લાઈન આવે હા પાંચડાવાળી એટલે 52 આવશે ચાલો આમથી એમ લેવાનું આ ચોરસ શું કામ આપેલા એમ આપવાનું એમ ચાલો હવે 52 પછી કોણ આવે પાંચડાવાળી લાઈન હા એ બેમાંથી હવે બે છગડાવાળા છે તો એમાંથી પહેલું કોણ આવશે 66 એટલે અહીંથી લઈ લો અહીંથી એમ જવાનું એમ ચાલો હવે ક્યાં આવવાનું છગડાવાળા બે જણા છે એટલે હા ક્યાંથી અહીંયા આવ્યા ને હા ચાલો હવે બાકી કોણ રહ્યું છેલ્લે હા ચાલો અહીંયા આવતારો ડાયરેક્ટ નહીં ક્યાં છે જવાનો રસ્તો આપેલો ને હા જવાનો રસ્તો કહેવાય સાપસીડી જેવું હા સાપસીડી જેવું કેમ આપણે સાપસીડી રમીએ તો કેવું હોય એકડા બગડા પછી ક્યાં જવાનું હોય 100 સુધી જવાનું હોય કે નહીં એટલે નાનેથી આપણે ચડવાની સીડીઓ હોય ને સાપ હોય તો આપણને કેવું ગળી જાય એટલે આપણે ક્યાં આવી જઈએ નીચે આવી જઈએ ને ઉપરથી નીચે આવી જઈએ સીડી ચડીએ એટલે નાનેથી ઉપર જતા રહીએ ચડી જાય ને હા તો પછી એટલે સાપ સીડી જેવું છે ચડવાનું ને ઉતરવાનું હા ચાલો આની સંખ્યા હા ચાલો ગોળ કરો ચાલો પછી એનાથી મોટી ચોગડ તગડ પછી કઈ એકડાવાળી કઈ લાઈન આવશે એ પાંચડો છે પણ આગળ કોણ છે સાતડો છે આગળની સંખ્યા પેલું જોવાનું એમ નહીં આ રસ્તો કહેવાય આ સાપસીડી વાળો રસ્તો કહેવાય એમ જવાય હે સાપસીડી રમો તો એમ રમો કે ત્રાસુ જાઓ કે લાઈનમાં જાઓ હા તો પછી હા ચાલો 51 પછી મોટું કોણ એમ ચાલો 58 કરતાં મોટા હવે 3 રહ્યા ને
કઈ લાઈન આવશે એકડામાં? હા, અહીંયાથી ઉતરો, અહીંથી એમ એમ. કેવું મસ્ત દેખાય, આવું કેવું દેખાય? તમે એમ ત્રાંસું ત્રાંસું કરો તો કેવું દે? ચાલો હવે બેમાંથી મોટું કોણ? હે? સાતડાવાળી લાઈન કે આઠડાવાળી લાઈન આવશે? કઈ આવશે? સાતડાવાળી લાઈન. ચાલો એને કરો. ચાલો પાછા રિટર્ન એમ જ જાઓ એમ. હા, નીચે ઉતરી જાઓ. ચાલો હવે બાકી કોણ રહ્યું? 86. એમ આમ કરીને સૌથી મોટી સંખ્યા પર અવાય. 11નો ગોળ કરો. ચાલો 11 કરતાં મોટું કોણ? 11ની લાઈનમાં બીજું કોણ આવે? 11ની લાઈનમાં બીજું કોણ આવે? ચાલો ચાલો 14 પછી કોણ આવે? હા એમ. ચાલો પછી કોણ આવશે? ચાલો ડાયરેક્ટ થોડું જવાનું છે એ એમ. ચાલો બગડ તગડ તેવી પૂરા થયા. ચાલો હવે કોણ આવશે? એમાં તગડાવાળી લાઈન આવશે ને? ચાલો તગડાવાળી લાઈન કઈ છે? 34. ચાલો 34 પછી કોણ આવશે? ચોગડાવાળી લાઈન નથી, ચોગડાવાળું કોઈ છે નથી, તો કોણ આવશે સીધું? પાંચડાવાળું. ચાલો પાંચડાવાળું કોણ છે? હા ચાલો 20 ગોળ કરો, એને 20ને ગોળ કરો. ચાલો પછી એનાથી મોટી કોણ જોવાની? આગળ કોણ છે એ જોવાનું. હા એટલે 20 પછી કોણ આવશે? 32. હા ચાલો હવે ચોગડાવાળું નથી, પાંચડાવાળું છે. હા તો અહીંયાથી આપણે એમ જવાનું એમ એમ. ચાલો પછી છગડાવાળું કોઈ છે? હા ચાલો અહીંયા ઉપર જાઓ, અહીંયાથી જવાનું. હા એમ તો આપણે એકડા જ લખવાના છે, પણ તેમાંથી 61 એ ચાલો એના પરથી હા તો 13 અહીંથી પાછા જાઓ એમ એમ. ચાલો તો 13 છેલ્લું બાકી રહ્યું એમ. જો સૌથી મોટા નાના પરથી મોટા પર આવી ગયા. આ રીતે આપણે આપણી ચોપડીમાં જાતે લખવાનું છે.